રામ રામ ને સીતારામ ડાયરાને જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણી લેક્ચર સિરીઝના અંદર પ્રેક્ટિસના અલગ અલગ પ્રકાર જે આપણે કન્ટિન્યુઅસ જોઈએ છે, લાસ્ટ લેક્ચરના અંદર આપણે સિવિલ પ્રેક્ટિસ સુધી જે જોઈ ગયા હતા એ હવે આપણે આગળ વધવાનું છે. આગળને જે પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રેવન્યુ પ્રેક્ટિસ, રેવન્યુ એટલે મહેસૂલની જે પ્રેક્ટિસ, મહેસૂલ કાયદામાં જે પ્રેક્ટિસ થાય છે. એડવોકેસીનું બહુ સારું એવું એક ફિલ્ડ છે જેના અંદર તમે લોકો બહુ સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો અને સારી એવી રેવન્યુ જનરેટ કરી શકો છો. રેવન્યુ પ્રેક્ટિસ સાથે જોડાયેલી બે ચાર લાઈન છે જે મને ખૂબ ગમે છે, હું કહી અને શરૂઆત કરીશ. જમીન મહેસૂલના સીમાડા સાચવવા સહેલા નથી હોતા. જમીન મહેસૂલના સીમાડા સાચવવા સહેલા નથી હોતા. દરેક લીટી પાછળ વર્ષોના મેળા નથી હોતા. જે લડી જાણે મહેસૂલી કાયદા સાથે તેના હકો ક્યારેય એકલા નથી હોતા, અટકેલા નથી હોતા. એવું કહી શકીએ આપણે, એકલા નથી હોતા, અટકેલા નથી હોતા. આ લાઈન છે એ રેવન્યુ પ્રેક્ટિસનું ઇમ્પોર્ટન્સ દર્શાવે છે. તમે સમજી શકો છો કે રેવન્યુ પ્રેક્ટિસ આપણા સમાજના અંદર, આપણે જ્યાં રહીએ છીએ, આપણે જે લોકાલિટીના અંદર રહીએ છીએ એના અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે તમને રેવન્યુ શબ્દનો મિનિંગ સમજાવું તો રેવન્યુ એટલે મહેસૂલ એવું ગુજરાતી થાય. ઇંગ્લિશ રેવન્યુ અને ગુજરાતીમાં મહેસૂલ એવું કહી શકીએ આપણે. પરંતુ રેવન્યુ અને મહેસૂલ શબ્દ આવે તો એના બે ચાર મિનિંગ આપણે અલગ અલગ તારવી શકીએ છીએ. એક તો ભાઈ રેવન્યુ એટલે જમીન સાથે જોડાયેલું આપણે એવું કહી શકીએ. એક રેવન્યુ એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ આવે ગવર્મેન્ટનો, વહીવટી શાખા હોય, સરકારી જે વહીવટી શાખા છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકળી શકીએ આપણે એક રેવન્યુ એટલે. બીજું જે રેવન્યુની વાત આવે તો બિઝનેસ સાથે કોઈ જોડાયેલા હોય, રેવન્યુ એટલે મની, પૈસા, એ આપણે ગણી શકીએ. જ્યારે બીજું જે આપણી ફિલ્ડ છે, જે એઝ અ લોની ફિલ્ડ છે, એના અંદર રેવન્યુ એટલે જમીન મિલકતને લગતા કેસ એવું આપણે ગણીને ચાલીએ. જમીન અને મિલકતને લગતા જે છે વકાલતના અંદર, કે જમીન અને મિલકતને લગતા જે કેસીસ છે એવું ગણી શકીએ. જમીનની વાત આવે તો મહેસૂલ પદ્ધતિ આપણે હિસ્ટ્રીના અંદર તમે લોકો ઘણું બધું આ બાબતે જોઈ ગયા હશે. પણ આપણે અહીંયા જે ડિસ્કસ કરવાનું છે એ જે મહેસૂલની પદ્ધતિ, મહેસૂલી કાયદા જે છે આપણી સાથે, જે આપણા દેશના અંદર રૂલ ઓફ લો છે અને એના અંદર જે મહેસૂલના કાયદા છે એના અંદર પ્રેક્ટિસના કયા કયા કોર એરિયા છે જે એક રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ તરીકે તમારે કામ કરવાનું થાય અને એના અંદર આગળ વધી અને રેવન્યુ જનરેટ કરવાની થાય. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે તમારે કામ શું શું કરવાનું થાય. તો સામાન્ય સમજ આપી દઉં. રેવન્યુ એટલે કે લેન્ડ એક્વિઝિશન એન્ડ ટાઇટલ વેરિફિકેશન. હું બહુ ઉપર છેલ્લું તમને સમજાવીશ, બહુ ડિટેલના અંદર નહીં સમજાવું, કારણ કે આ જે કાયદા છે ને સમજવા પ્રેક્ટિકલી થોડાક અઘરા છે. જે સિવિલ અને ક્રિમિનલ કાયદા છે એ સામાન્ય રીતના વહીવટમાં આવતા હોય, તમારી સાથે રોજબરોજના જીવન સાથે જોડાયેલા હોય. પણ આ બધા જે કાયદા જે આજે આપણે ડિસ્કસ કરવાની છે, આ પ્રેક્ટિસ છે એ બહુ સામાન્ય પ્રેક્ટિસ એવી નથી કે બધા જ એની સાથે જોડાયેલા હોય. તમે સમજી શકો છો. 7/8 કોને કહેવાય? કે જે જમીનનો માલિક હોય, જે જમીન સાથે જોડાયેલા હોય, જેને પોતાની વાડી કે ખેતર કે હોય એ સમજી શકે. જેને કોઈ દિવસ જમીન નથી જોઈ, જમીનની વાડી કોને કહેવાય, ખેતર કોને કહેવાય ન ખબર, એને 7/8માં ઘણું બધું ડિફિકલ્ટી આવે. તો એ સમજવું અઘરું પડે. એટલા માટે તમે જ્યાં સુધી આ કાયદાના ટચમાં નથી આવ્યા ત્યાં સુધી તમારે આ બધા કાયદા સમજવા બહુ અઘરા પડશે. તો આપણે જોઈએ કયા કયા કામ તમારે કરવાના થાય. પહેલું છે લેન્ડ એક્વિઝિશન એન્ડ ટાઇટલ વેરિફિકેશન. ટાઇટલ વેરિફિકેશન એટલે કે જમીનનું બેટર ટાઇટલ કોની પાસે છે, કોણ એનો મૂળ માલિક છે, કોની પ્રમાણે વધારે પ્રૂફ છે કે આ માલિક છે. એટ ધેટ ટાઈમ રેવન્યુ પ્રેક્ટિસ કહી શકીએ. તમને હું આ ઇમેજ દ્વારા દર્શાવવા માગું, જોઈ શકો છો તમે. ઇફ સપોઝ ઉદાહરણ તરીકે સમજાવું કે આ જમીનના એક સેઢો છે, વચ્ચે ચાલે છે. આ પાર્ટી એમ કહે છે કે આ જમીન મારી છે અને આ પાર્ટી એમ કહે છે કે આ જમીન મારી છે. તો બેટર ટાઇટલ કોની પાસે છે? કાયદો એવી રીતના જોવામાં આવશે કે કોણ વધારે સારી રીતના પ્રૂવ કરી શકે છે કે હું આનો માલિક છું. તો આવા બધા જે કેસીસ છે કે જે ખેતીલાયક જમીન સાથે જોડાયેલા છે એ બધા જ આ પ્રેક્ટિસના અંદર આવરી લેવામાં આવે છે. સમજે? આ પહેલો એક આપણો થઈ ગયું તમારો ક્રાઇટેરિયા, લેન્ડ એક્વિઝિશન. જમીન અને લેન્ડની ઓનરશિપ કોની પાસે છે, મૂળ માલિક કોણ છે, એન્ટ્રી હોય, એના ઉતારા હોય, 7/8ના જે એના ડોક્યુમેન્ટ છે એ બધું હોઈ શકે છે. બીજું રેવન્યુ અસેસમેન્ટ એન્ડ પેમેન્ટ. સરકારી વિભાગો તરફથી રેવન્યુ અસેસમેન્ટ થતું હોય અને એનું પેમેન્ટ કરવાનું થતું હોય તો એ એક બી તમારો પ્રેક્ટિસ એરિયા છે એવું આપણે કહી શકીએ. સમજાય? પછી એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર એ બી આગળ આવશે, તમને હું સમજાવું ત્યારે. લેન્ડ રેકોર્ડ એન્ડ ઇન્ટરપ્રિટેશન એન્ડ વેરિફિકેશન. લેન્ડ રેકોર્ડ, જમીનના જે મૂળ દસ્તાવેજો છે એના રેકોર્ડ અને એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતના કરવું. વખતો વખત સરકાર રેવન્યુ કાયદા છે ને એ બદલાતી હોય એવા કાયદા છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ વખતો વખત સ્ટેમ્પ
સ્ટેમ્પ ડ્યુટીમાં એમાં ચેન્જીસ કરતા હોય છે, તો એનું અસેસમેન્ટ, રેવન્યુ અસેસમેન્ટ કેવી રીતના થાય, એનું કઈ રીતના ઇન્ટરપ્રિટેશન કરવું, આનો શું મિનિંગ છે, આ એક સારો એવો પ્રેક્ટિસનો એરિયા છે એવું આપણે કહી શકીએ. સમજ્યા? બીજું છે આના અંદર કન્વર્ઝન ઓફ લેન્ડ યુઝ એન્ડ કોમ્પ્લાયન્સીસ વિથ ઝોનિંગ લોઝ. કન્વર્ઝન ઓફ લેન્ડ યુઝ મીન્સ કે કોઈ ખેતીલાયક જમીન છે એને બિનખેતી કરાવી અને કોમર્શિયલ લેન્ડમાં કન્વર્ટ કરવી છે, તો એ બી એક પ્રોસિજર છે. હવે એ પ્રોસિજર ફોલો કરવી કાયદા મુજબ થવી જોઈએ. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસે પાવર હોય કે એ નોન એગ્રીકલ્ચર, ઇટ મીન્સ કે બિનખેતીલાયક જમીન કરી દે, તો બિનખેતીલાયક કરવા માટે શું શું હોવું જોઈએ, શું શું ક્રાઇટેરિયા છે, એ કોણ સમજી શકે? તો કાયદાનો જાણકાર જે વ્યક્તિ હોય એ સમજી શકે. તો તમારા માટે એક પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા છે. તમારે એવું કામ કરી શકો, તમે એક ફિલ્ડ પકડી શકો કે જે ખેતીલાયક જમીનને બિનખેતીલાયક કરવી હોય કોઈએ, તો તમારા થ્રુ એની તમારી એડવાઇસ થ્રુ અને તમારા ડોક્યુમેન્ટ થ્રુ આગળ વધે અને એના જે કામ કરવું છે એના અંદર સફળતા મળી શકે. કમ્પ્લાયન્સ વિથ ઝોનિંગ લોઝ, ઇટ મીન્સ કે અલગ અલગ પ્રદેશના અંદર એ પ્રમાણે જે ક્રાઇટેરિયા લાગતા હોય એ પ્રમાણેના નીતિ નિયમો પ્રમાણે તમે એને એડવાઇસ આપી અને એની જે કામ કરવું છે એના અંદર મદદ કરી શકો. એ એક પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા હોઈ શકે છે. ડ્રાફ્ટિંગ એન્ડ નેગોશિએટ ટેનન્સી એગ્રીમેન્ટ. ભાડુઆતને જે ભાડાપટ્ટાની જમીનના ભાડાપટ્ટા થતા હોય, તમને ખ્યાલ હોય તો તમે આ વ્યવહારુ ટર્મથી જાણકાર હોય તો 100 વર્ષ 99 વર્ષ સુધી જમીન કોઈને વાવવા માટે દેવાની હોય. તો આ બધા જ્યારે ડ્રાફ્ટિંગ થતા હોય, જ્યારે આ બધા કરારો થતા હોય, અગ્રીમેન્ટ થતા હોય, ટેનન્સી ભાડુઆતના જે નીતિ નિયમો ડિફાઇન થતા હોય, એટ ધેટ ટાઈમ સારા એવા રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટની સલાહ લેવામાં આવે છે, એના દ્વારા કામ કરવામાં આવે છે. રિસોલ્વિંગ લેન્ડ ટેક્સ ડિસ્પ્યુટ એન્ડ બાઉન્ડ્રીઝ ઇસ્યુ. લેન્ડ ટેક્સ ડિસ્પ્યુટ, ગવર્મેન્ટમાં પણ તમારે જ્યારે જેની કોઈ ખેતીલાયક જમીન હોય તેને ટેક્સ દેવા પડે છે, એની બાઉન્ડ્રીના ઇસ્યુ આવતા હોય છે કે આ જમીન કોની, આ કોની. સરકાર સાથે બી ડિસ્પ્યુટ થતા હોય છે, સાથી સેઢા પાડોશી કહી શકીએ આપણે દેશી ભાષામાં, એની સાથે બી ડિસ્પ્યુટ થતા હોય, તો ત્યારે બી એક સારા એવા એડવોકેટની જરૂર પડે. તો તમે સમજી શકો મોટું રીતના તમારે આવા બધા કાર્ય કરવાના થાય. હવે ડીપમાં બીજી તમને થોડુંક સમજાવું તો તમારે કોની સાથે, કયા સરકારી ડિપાર્ટમેન્ટ સાથે વધારે ડીલિંગ થાય, જે પ્રેક્ટિકલી આપ કાયદાની પ્રેક્ટિસના અંદર જાણકાર છે કે બીજા ત્રીજા વર્ષના અંદર LLBમાં છે એને તો ખબર જ હશે કે આ બધી પ્રેક્ટિસ કઈ જગ્યાએ જાય. તો પેલું તો મામલતદાર ઓફિસ. તો તમે તાલુકાથી બિલોંગ કરતા હોય તો મામલતદાર ઓફિસ છે એ આ સાથે જોડાયેલી પ્રેક્ટિસ છે. તમારે એ ઓફિસમાં વધારે આવક જાવક રહેશે, ટૂંકમાં ત્યાં બધું આ બાબતે ડિસ્કશન વધારે ડીલિંગ થતું હોય છે. બીજું છે ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારીની કચેરી. આ બાબતે જે રેવન્યુ કલેક્ટ કરવાવાળી જે ઓથોરિટી છે ને, જે તમે સમજી શકો છો, એ બધી ઓફિસીસના અંદર તમારે કાર્યવાહી રહેશે. દેન કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર, કલેક્ટર હોય જનરલ ડિસ્ટ્રિક્ટ રેવન્યુ ઓફિસર આપણે કરી શકીએ, ગણી શકીએ. તો આ એક તમારી સાથે જોડાયેલી બાબત છે કે જે તમારે જાણવી પડે. બીજું, આ તો લોકલ લેવલની ઓથોરિટીઝ થાય. આ સિવાયની તમારી પાસે કામ કરવા માટે શું હોય તો કે રેવન્યુ ટ્રિબ્યુનલ કરીને તમે સાંભળ્યું હોય તો એક એવી ટ્રિબ્યુનલ આવે છે. સમજ્યા? ભાડુઆતના નીના જ્યારે કરાર જ્યારે ફેલિયર થતા હોય, રેવન્યુના કોઈ ડિસ્પ્યુટ થતા હોય, તો એટ ધેટ ટાઈમ રેવન્યુ ટ્રિબ્યુનલના અંદર મેટર જાય. એટ ધેટ ટાઈમ રેવન્યુ ટ્રિબ્યુનલના અંદર કોણ અપિયર થશે? આ બધી ઓફિસના અંદર જે તે પાર્ટી વધી કાયદાનો જાણનાર, સારા એવા કાયદાનો જાણનાર વ્યક્તિ અપિયર થશે. એટ ધેટ ટાઈમ રેવન્યુ પ્રેક્ટિસના એડવોકેટની સારી એવી ડિમાન્ડ ઊભી થાય છે અને ડિમાન્ડના પ્રમાણમાં રેવન્યુ પ્રેક્ટિસ કરનાર જે એડવોકેટ હોય એ સારી રેવન્યુ જનરેટ કરી શકે છે. તમે સમજી શકો છો કે આ તમારો ક્રાઇટેરિયા હોય, આ તમારું વર્કિંગ ક્રાઇટેરિયા ગણી શકો કે આ ક્રાઇટેરિયામાં તમારે કામ કરવાનું થશે. હવે આ ક્રાઇટેરિયામાં તમારે કામ કરવાનું થાય તો ભાઈ તમારે કયા કાયદા છે, એવા ઇમ્પોર્ટન્ટ કાયદા છે કે જે તમારે ધ્યાનથી શીખવા પડશે, જેના અંદર તમારે ડીપમાં નોલેજ લેવું પડશે. તો ભાઈ 1908નો રજિસ્ટ્રેશન એક્ટ આ સૌથી મહત્ત્વનો કાયદો છે જે લેન્ડ રેવન્યુ પ્રેક્ટિસ સાથે જોડાયેલો છે. તમારે આ કાયદાને બહુ સારી રીતના સમજવો પડશે, સારી રીતના તમારા સિલેબસમાં ન હોય તો તમારે જોવો પડશે. સમજ્યા? તો આ બધા જ કાયદા તમારા સિલેબસમાં હોય એવું જરૂરી નથી. અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આટલા બધા છે કે નહીં, એ આટલા રેવન્યુ કાયદા ઓછા પ્રમાણમાં છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસના અંદર. પણ આ બધા કાયદા એવા છે કે તમે જે સિલેબસના કાયદા શીખશો ને એની મદદથી તમે આ કાયદા વ્યવસ્થિત સમજી શકશો. એ પ્રકાર
પ્રકારના છે. જો આ જે છે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879, આ બહુ જૂનો કાયદો છે કે જે લેન્ડ રેવન્યુ બાબતે વાત કરતી હોય, અને ઘણું બધું સારું એવું આના અંદર સમજાવવામાં આવ્યું છે. તમારે આ કાયદામાં ડીપમાં નોલેજ લેવું પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963, આજે મેં રેવન્યુ ટ્રિબ્યુનલની વાત કરી, જે પ્રેક્ટિસનો એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. તો આ સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે શીખવો, એ બી તમારે શીખવો પડશે. ધ ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ, મેં તમને કીધું ને આ એક્ટ છે એ સિવિલમાં પણ એટલો ઇમ્પોર્ટન્ટ છે, અને સિવિલ રિલેટેડ જે કહી શકીએ. રેવન્યુ પ્રેક્ટિસ સિવિલ પ્રેક્ટિસ નથી. રેવન્યુ પ્રેક્ટિસ અને સિવિલ પ્રેક્ટિસના અંદર ઘણો બધો ડિફરન્સ છે. અને સિવિલ પ્રેક્ટિસ આપણે ન કહી શકીએ. આ સ્પેશિયલી જે લેન્ડ અને એની સાથે જોડાયેલી બાબત છે, જમીન મહેસૂલ બાબતે જ પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા. સિવિલના અંદર આવું ના આવે. સિવિલના અંદર બેઝિકલી કિંમત, મૂલ્ય અને જે અલગ અલગ પ્રકારે જે થતું હોય નુકસાન, એની બાબત કહી શકીએ. સમથિંગ લાઈક સિવિલ, બટ આ સિવિલ લો નથી, ખાસ યાદ રાખજો. બીજું છે તમારે જે શીખવા પડે એ આ દસ્તાવેજ અને એ બાબત, જે બધી રજિસ્ટ્રેશન એક્ટ છે એના અંદર બહુ લખેલી પ્રોસિજર હોય એ પ્રમાણે જ તમારે પ્રક્રિયા થતી હોય છે. તો એ આ એક્ટ મુજબ તમે શીખી શકો છો. એટલે ખાસ તો આમ ફિલ્ડ વર્કનો ફોટો મૂક્યો છે. રેવન્યુમાં પ્રેક્ટિસ કરતા હોય ને વકીલોને જમીનની માપણીમાં હાજર રહેવું પડે, કારણ કે એના ક્લાયન્ટે સપોઝ જમીન લીધી છે, એના ક્લાયન્ટને થોડી ખબર હોય કે આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય અને કયા ડોક્યુમેન્ટ શું સૂચવે છે. તો ઉપરથી લેન્ડ રેકોર્ડ કઢાવવા, ઇફ સપોઝ તમારો કોઈ ક્લાયન્ટ છે એમ કે છે, વકીલ સાહેબ હાલો આપણે જમીન લેવી છે, આ જગ્યા છે, આ જગ્યાએ આટલા લાખ રૂપિયા કહે છે, પૈસા એને ચૂકવવાના જ, પણ એ જ્યારે ચૂકવે છે ત્યારે એને ખાતરી તો થાય ને કે બધા ડોક્યુમેન્ટ મારા છે. એમ કે છે 7 વીઘા જમીન છે, તો 7 વીઘા ક્યાં લખેલી છે, રેકોર્ડ ઉપર કેટલા છે, સામેવાળો પાર્ટી કહે છે એ પ્રૂફ તો હોવું જોઈએ ને. તો એ તમારી પાસે એડવાઇસ લેવા આવશે. એટ ધેટ ટાઈમ રેવન્યુ પ્રેક્ટિસ કરનાર એડવોકેટની જરૂરિયાત ઊભી થાય છે. તમે સમજી શકો છો કે શું ઇમ્પોર્ટન્સ છે. હવે આપણે આગળ વધીએ તો તમને હું કહું કે આના અંદર તમારે કેવી કેવી સ્કિલ્સ જોશે. સમજ્યા? મેં કીધું ને તમને ખાસ તો કે તમારે પ્રેક્ટિસના ક્રાઇટેરિયા તો તમને ખબર પડી કે હવે સ્કિલ્સ કેવી કેવી જોઈએ. તો પહેલાં તમારો રોલ શું હોય, તો કે ડ્રાફ્ટિંગમાં તમારી એપ્લિકેશન બધી જગ્યાએ અરજી કરવાની થાય, તો તમારું એપ્લિકેશન ડ્રાફ્ટિંગ બહુ સારું એવું હોવું જોઈએ. તમને અપીલ રિવિઝનના અંદર મેં કીધું ને ઉપર રેવન્યુ ટ્રિબ્યુનલના અંદર અપીલ કરવાની થાય તો બી તકલીફ ના પડવી જોઈએ. તમારું ડ્રાફ્ટિંગ સ્ટ્રોંગ હોવું જોઈએ. તમે તમારા ક્લાયન્ટને બહુ સારી રીતના રિપ્રેઝન્ટ કરી શકતા હોવા જોઈએ. તમે સમજી જાજો, રિપ્રેઝન્ટ તમારા ક્લાયન્ટને, એ તો વકીલ આ કામ છે કે રિપ્રેઝન્ટ કરવા ક્લાયન્ટને. બધા જ ડોક્યુમેન્ટ, મેં તમને કીધું ને આમાં ડોક્યુમેન્ટનો ખેલ બહુ ઝાઝો છે. આ બધા જ છે ને 7, 12, 8 ને જે અલગ અલગ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટનો ખેલ બહુ ઝાઝો છે, અને અંદર ડોક્યુમેન્ટ બહુ હોય. તો એ તમારામાં કેપેબિલિટી હોવી જોઈએ કે તમે બધા ડોક્યુમેન્ટ સારી રીતના ભેગા કરી શકો, ઇસ્યુ કરાવી શકો, અને એને વ્યવસ્થિત હાથમાં કે એમાં હોલ્ડ કરી અને વ્યવસ્થિત ફાઇલ મેન્ટેન કરી. ટાઇટલ વેરિફિકેશન, ઇટ મીન્સ કે બધા ડોક્યુમેન્ટ બરોબર છે કે નહીં, એનું ટાઇટલ ક્લિયર છે કે નહીં, આવી બધી જે બાબત છે એની સાથે જોડાયેલી બાબત છે. તો તમે ડોક્યુમેન્ટ મેન્ટેન કે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ કહી શકો એવું તમારામાં આવડત હોવી જોઈએ. બીજા તમને કહી શકો, મેં કીધું ને ભાઈ તમારી પાસે એડવાઇસ લેવા આવે કે સાહેબ આપણે વકીલ સાહેબ આપણે જોઈએ છે, હાલો જમીન લેવી છે, તમે જોઈ દો આ બરોબર છે ને. એટ ધેટ ટાઈમ તમે એમ કહેશો કે હા બરોબર છે, તો ઓલો બિચારો પૈસા નાખશે, પૈસા ઇન્વેસ્ટ કરશે, જમીન ખરીદશે. હવે તમારી જો સલાહમાં કંઈ ગડબડ ગોટો થયો અને તમને કંઈ ખબર ના પડી ને તમે એમ કીધું કે હા લઈ લ્યો, અને બરોબર ટાઇટલ વેરીફાઈડ નથી કે કંઈ બી મિસ્ટેક છે, તમે ઓકે કીધું, જો તમને જ નહીં ખબર હોય તો તમે સમજી શકો છો કે તમારી ક્લાયન્ટને, તમારા અસીલને બહુ મોટું નુકસાન થઈ શકે છે. બહુ મોટી કાયદાકીય લડતમાં એને પસાર થવું પડે. એટલે તમારી એડવાઇસની શું વેલ્યુ છે એ બી તમે સમજી શકો છો આ કાયદાના અંદર. તમને ના ખબર હોય તો તમે એમ કહી શકો કે હું પૂછાવી દઉં, કે તમે કોઈ બીજાને પૂછો. આના અંદર ખોટી સલાહ ન દઈ શકે, કારણ કે તમારી સલાહની મદદથી આ પ્રોફેશન આપણો એવો છે કે આપણી એડવાઇસની કિંમત છે આના અંદર. તમારી એડવાઇસના લીધે ઘણા બધા લોકો સફર થતા અટકશે અને ઘણા બધા લોકો સફર થશે. તમે સમજો, તમારી એડવાઇસના લીધે ઘણા બધા હેરાન થતા અટકી જાય છે અને ઘણા બધા હેરાન થશે. એટલે જેવી દેવી અને ન ખબર પડે ત્યાં દોડડા પણ વાપરીને કોઈ એડવાઇસ બી ન દેવી. ન ખબર પડે એને ચોખ્ખું ચટકાઈ દેવાનું, મને નથી ખબર કે હું બીજાને પૂછી અને કહીશ. નથી ખબર એટલે તમારો આઈડિયા એવો જ હોવો જોઈએ કે તમે શીખો એ બાબતે, જાણો. ન ખબર હોય તો જાણવું પડે તમારે. પણ દોડડાયા થઈને ખોટી હા ને આમ કરી નાખો ને હું બેઠો છું ને એવું કંઈ કરવાનું નહીં. નેવર. આ પ્રેક્ટિસના અંદર, આ ફિલ્ડના અંદર એ તો ન જ થવું જોઈએ. આ ખાસ યાદ રાખજો.
સ્કિલની વાત કરતા તો મેં તમને કીધું એમ સ્કિલના અંદર તો આ બધા કાયદા તમને બહુ સારી રીતના આવડતા હોવા જોઈએ, ખાસ યાદ રાખજો. આ બધા કાયદાના અંદર ડીપમાં નોલેજ હોવું જોઈએ. ખાસ લોકલ સ્ટેટસ, તમે લોકલ લેવલની શું સિસ્ટમ ચાલે છે, કઈ રીતના ક્યાં અરજી શું જાય, ક્યાંથી ક્યાં અરજી, ક્યાંથી ઓર્ડર લેવાનો, ઓનલાઈન સિસ્ટમ શું, ટેકનોલોજી સાથે તમારે આમાં જોડાવવું પડે. ડ્રાફ્ટિંગ બહુ સારું એવું હોવું જોઈએ, મેં તમને કીધું. અને પહેલી મહત્ત્વની બાબત છે, આ બધા દસ્તાવેજો જોતા આવડવું પડે ને ખબર પડવી જોઈએ કે આ સિક્કામાં શું છે, અહીંયા તારીખ લખી હોય, આ બધું દસ્તાવેજની સામાન્ય સમજ તમારામાં હોવી જોઈએ કે ક્યાં કેવો ફોર્મ આવશે, ક્યાંથી કેમ એપ્લાય થવું, આ બધું ફિલ્ડ વર્ક તમને ખાસ આવવું પડે. મેં કીધું ને આમાં તમે જમીન તમારો ક્લાયન્ટ લેતો એટલે તમારે સર્વે કરવા માટે જવું પડે, લેન્ડ બાઉન્ડ્રીઝ ચેક કરવી પડે, સર્વેયરમાં કેમ એપ્લાય કરવી, સર્વેયર ક્યારે આવે, કેમ સર્વે થાય, જમીન માપણી કઈ રીતના થાય, એ બધું જ તમને થોડી જાજી બહુ ફિલ્ડ વર્કનું નોલેજ બી આના અંદર હોવું જોઈએ. નેગોશિએશન સ્કિલ્સ બી તમારામાં સારી એવી હોવી જોઈએ. બીજી બધી સ્કિલ્સ તો આપણે પાછલા લેક્ચરમાં તમે જોઈ ગયા છો કે કઈ સારી એવી સ્કિલ્સ હોવી જોઈએ. એટલે તમને ઓવરઓલ હું તમને આ પ્રેક્ટિસનું મેં તમને સમજાવ્યું એટલે તમે સમજી જાઓ કે આ પ્રેક્ટિસનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે. કારણ કે હાઈ વેલ્યુ લેન્ડ ડિસ્પ્યુટના અંદર તમારી ગણતરી થાય. તમે જ્યારે કોઈ ડિસ્પ્યુટ ઊભો થાય છે કોઈ જમીન સાથે જોડાયેલો, ત્યારે તમારી ગણતરી થશે, ક્યારે તમને બોલાવવામાં આવશે, એટલે તમારું ઇમ્પોર્ટન્સ ઘણું બધું રહેશે. ખાસ તો રૂરલ એરિયાના અંદર બહુ વધારે આનું રહેશે કલ્ચર. તમને ખ્યાલ હોય, જે ગામડાથી બિલોંગ કરતા હોય, જેને ગામડે રહેલા હોય ને રહેતા હોય, એને ખબર હોય કે આ બાબતે પ્રેક્ટિસ બહુ સારી એવી પ્રેક્ટિસ કહી શકીએ. કારણ કે ગામડા છે હવે સિટીમાં કન્વર્ટ થશે, એનું અર્બન ડેવલપમેન્ટ કહી શકીએ. તો એગ્રીકલ્ચર લેન્ડ ને નોન એગ્રીકલ્ચર લેન્ડ કરવા માટે બી ઘણી પ્રોસિજર હોય છે. આ તમે સમજી શકો છો કે આ ડેવલપમેન્ટના અંદર રેવન્યુ પ્રેક્ટિસ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક હાઈ ડિમાન્ડ થશે, આ એક ક્રાઇટેરિયાની બહુ સારી એવી ડિમાન્ડ રહેશે એવું આપણે કહી શકીએ. અને સિવિલ લો કરતાં અલગ છે, મેં તમને કીધું, એટલે તમને સમજવું બી અઘરું પડશે. સિવિલ લોના અંદર સિવિલ પ્રેક્ટિસ હોય, ત્યાં બહુ ફિલ્ડમાં જવાની જરૂર ન હોય. આ તમારી મલ્ટી લેવલ પ્રેક્ટિસ છે. તમારે ફિલ્ડમાં બી જવું પડે, તમારે બેંકમાં બી જવું પડે, તમારે મામલતદાર કચેરી, સરકારી અધિકારીઓની કચેરી બી જવું પડે, તમે રજિસ્ટર ઓફિસ બી જવું પડે, દસ્તાવેજ રજિસ્ટ્રેશન થતા હોય ત્યારે. તો આવી બધી મલ્ટી લેવલની પ્રેક્ટિસ છે એવું આપણે કહી શકીએ. મિત્રો, મારા તરફથી જેટલું મને આ પ્રેક્ટિસના અંદર ખ્યાલ હતો એ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે તમને. તમે લોકો સમજવાનો પ્રયત્ન કરજો. વધારે જ્યારે તમારા સ્ટડીમાં આવે ત્યારે આના અંદર જે કોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય પ્રેક્ટિસ કરવાનો તો જોઈ શકે છે, બીજા બી વિડીયો જોઈ શકે છે, આ બાબતે થોડુંક જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે અને પોતાના કરિયરમાં આગળ વધે એવી આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ. અમે બધા સારા એવા રેવન્યુ પ્રેક્ટિસ કરનાર એડવોકેટ બનો એવી ભગવાન માતાજીને પ્રાર્થના. મારી ચેનલને હવે સબસ્ક્રાઈબ તો તમે કરેલી છે, બીજા કોઈને સબસ્ક્રાઈબ કરવા માટે સજેશન કરજો, મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો. કોઈ લાઇક મારા બેટા કરતા નથી, તમે મને ખબર છે, પણ કાંઈ વાંધો નહીં, જોયું જશે. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ આપણે નેક્સ્ટ પ્રેક્ટિસના અંદર, જે નેક્સ્ટ પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા છે એ ડિસ્કસ કરશું. ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી. ચાલો, બાય, થેન્ક યુ.